છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે માટે અદ્યતન શાળા બનાવવામાં આવી છે અને આ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને રહેવા અને જમવાનો ખર્ચ આદિજાતિ વિભાગ ઉઠાવે છે। પરંતુ આજે ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે અચાનક શાળાની મુલાકાત લીધી તો ચોંકાવનારી વિગતો સામે આવી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના ગોજારી ગામે ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલની વિદ્યાર્થીઓને તમામ સુવિધાવાળું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે। આ કેમ્પસમાં 5 જેટલી શાળા આવેલી છે। 5 શાળામાં 1700 જેટલા બાળકો અભ્યાસ કરે છે। રહેવા જમવા પાછળ સરકારની આદિજાતિ વિભાગ કરોડોનો ખર્ચ ઉઠાવે છે। જિલ્લામાં 24 જેટલી શાળા આવેલી છે, જેના જમવા પાછળ જ 16 કરોડનો ખર્ચ અને પીવાના પાણી જે બહારથી મંગાવવામાં આવે છે તેની પાછળ વર્ષના 10 લાખનો ખર્ચ કરવામાં આવે છે। સરકાર આદિજાતિના બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે કરોડો જે ખર્ચે છે, પરંતુ અહીં બાળકોને તેનો પૂરેપૂરો લાભ મળે છે કે કેમ તે બાબતે કવાડ તાલુકા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ અચાનક મુલાકાત લીધી તો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। ચોખા અને ગોળ સહિત અનાજના જથ્થાની સામગ્રી શંકાસ્પદ જોવાઈ। જથ્થા ઉપર એક્સપાયરી ડેટ લખવામાં આવેલી ન હતી। ઘરેલું રાંધણ ગેસના બોટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ચારો તરફ ગંદકી હતી। આ જોઈને કોન્ટ્રાક્ટર અને શિક્ષકોને બોલાવ્યા અને રીતસરના ખખડાવ્યા હતા। સરકાર તરફથી કેટરિંગ માટે કોન્ટ્રાક્ટ આપવા પર હાલ સ્ટે હોય। ફક્ત એક જ યુવરાજ કેટરિંગને કોન્ટ્રાક્ટ વગર ટેન્ડરે આપવામાં આવે છે, જેને લઈને કોન્ટ્રાક્ટરને જાણે ફાવતું મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે। ભોજનાલયના સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું કે ભોજનનો સામાન એક્સપાયર થઈ ગયો છે તો તેને ખુદ કબૂલ્યું કે હા, કેટલાક સામાન એક્સપાયર ડેટના છે। એક્સપાયર થઈ ગયેલા ભોજનના સામાનને લઈને પિન્ટુ રાઠવાએ ચિંતા વ્યક્ત કરી કે વારંવાર બનાવો સામે આવે છે। આવું ભોજન અમારા આદિવાસીના બાળકો લે તો શું થાય, તેની કોણ જવાબદારી લેશે? જવાબદારી શિક્ષકોની પણ છે। શિક્ષકે તો એક લીટીમાં કહી દીધી કે જે માલ આવ્યો છે તેને પરત કરી દેવામાં આવશે। આ બાબતે જ્યારે પ્રયોજનના અધિકારીને પૂછવામાં આવ્યું તો તેમણે અધિકારીઓ જે જવાબ આપે છે તેમ તપાસ કરવામાં આવશે અને કસૂરવાર જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં તેમણે જણાવ્યું કે કોન્ટ્રાક્ટ આપવા માટે હાલ સ્ટે છે, પરંતુ બાળક ભૂખ્યું ના રહે તે માટે જે કામ કરે છે તેને અમે કામ આપ્યું છે। સરકાર દ્વારા બાળકોને શિક્ષણ માટે સારી સુવિધા મળે તે માટે જે ખર્ચ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આદિવાસી મોડેલ સ્કૂલોમાં અપાતી સુવિધા માટે હવે સવાલ ઉઠી રહ્યા છે। ભાજપના જ હોદ્દેદાર અસુવિધાને ઉજાગર કરી છે, ત્યારે સરકાર શું પગલાં લે છે તે હવે જોવાનું રહ્યું। આમાં જે પદાધિકારી શ્રીની જે રજૂઆત છે ને જે વિડીયો મેં જોયો અત્યારે તો એમાં જે કોઈ વસ્તુઓ એમને કીધી છે એને અમે તપાસ કરાવશું કે ભાઈ કેટલી ગંદકી છે કે કેમ, બીજો પેકિંગ ડેટ છે કે કેમ એના ઉપર, અને નહીં હશે તો એને તાત્કાલિક ધોરણે એને બદલાઈને જે યોગ્ય મતલબ વગર એક્સપાયરી ડેટના, એક્સપાયરીથી બહુ પહેલાંના જે આઇટમ હશે એવા જ આપણે વાપરવા માટે એને સૂચના આપશું। આ એજન્સીનો હાઈકોર્ટનો સ્ટે છે એટલે ટેન્ડર અમે નથી કરી શકતા નવો, તો એટલા માટે વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે ને લોકલ મેનેજમેન્ટ કમિટીમાં ઠરાવ કરાવીને જો આજુબાજુના જિલ્લામાં જે એજન્સી કામ કરતી હતી એને અમે વૈકલ્પિક વ્યવસ્થાને ધોરણે રાખી છે। કેમ કે અમે આદિવાસી જો આપણા વિસ્તારના બાળકો છે એમને વગર જમવાના નહીં છોડી શકતા, તો જમવાનો પૂરો પાડવાનો હોય છે, તો જેના લીધે અમે વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે અમને રાખી છે। બિલકુલ એજન્સીની ભૂલ હશે તો બિલકુલ આમાં કાર્યવાહી થશે ને આ જો જથ્થો છે જેમાં યદી એ એક્સપાયર કહેવાનો દાવો કરે છે, આ યદી સાચું છે તો આ બધો જથ્થો બદલાવશું અને નવો જો જથ્થો જો વેલિડ છે એ જ અમે વાપરશું। તમામ જગ્યા પર ટોટલ 21 સ્કૂલ છે જે અમારા હસ્તક છે, બીજી 2 અન્ય છે, તો એમાં 5 સ્કૂલમાં ટચસ્ટોન ફાઉન્ડેશન છે જે કામ કરે છે અને બીજી ટોટલ 16 સ્કૂલ છે એમાં એ કામ કરે છે, યુવરાજ કેટરર્સ કામ કરે છે। કવાડ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી પિન્ટુભાઈ રાઠવા દ્વારા અત્રેની કેમ્પસના રસોડાની મુલાકાત લેવામાં આવી, જેમાં ચોખા છે, ગોળમાં એક સિંધવ નમક। હવે સાહેબ આ પેકિંગ ડેટ વગરનો ચોખા ખવડાવી દીધા બાળકોની પણ ફરિયાદ હતી તો શું કહે? એજન્સીને જાણ કરીને આ સામાન તાત્કાલિક મોકલાવી દેવામાં આવશે। એજન્સીને તાત્કાલિક નોટિસ પાઠવવામાં આવશે। ગુજારા કેમ્પસમાં આવ્યા અને ત્યાં સ્કૂલ 5 ચાલે છે અલગ અલગ વિભાગની। ગયા વર્ષે પણ એક્સપાયરીવાળો માલ હતો, જે વસ્તુ જે છોકરાઓ ખાય છે
એ બધું એક્સપાયરીવાળું હતું અને તારે પણ અમે વિભાગને સૂચના કરેલી કે આવું વસ્તુ મળે છે તો અમે એ વિભાગે એવું જણાવ્યું કે અમે તાત્કાલિક બદલાવી દઈશું અને આ વર્ષે પણ આ બધું જેટલું વસ્તુ તમે દેખો છો આ બધું એક્સપાયરીવાળું જ છે, જે ડેટ જ નથી લખેલી કે કયા ડેટમાં બન્યું એ પણ નથી લખ્યું, આ બધું વસ્તુ. તો આ જમવાનું બનાવે બાળકોને કશું પણ થઈ જાય તો જવાબદારી કોની? અમને ઘટનાઓ કેટલી બધી બની રહી છે અને આ ઘટના બને તો જે પણ ના કરે કંઈ બાળકને થઈ ગયું તો એ અમારા બાળકને નુકસાન છે. જે તે એજન્સી, જે તે પ્રિન્સિપાલ કે જે તે વિભાગ અમારા છોટાઉદેપુરનો એમને નુકસાન નથી, એમને તો જવાબ આપવાનો છે કે અમે તપાસ કરાવીશું. તપાસ કશું નહીં થતી, આની પણ ખાલી તપાસ જ થશે, ખાવાનું કશું નથી, એ અમને ખબર છે. મારા બાળકોને કશું થશે તો જવાબદારી લેવા તો કોઈ તૈયાર નહીં થવાનો. આ મારા જેટલા બધા ભણે એમાં અમારા બાળકો છે, અમારા આદિવાસી ભાઈઓના બાળકો છે. બીજી વાત છે કે ભોજન બને છે ત્યાં તમે રસોડામાં ગયા હતા, ત્યાં કેવી ગંદકી હતી? અહીં ગંદકી વાસ મારે છે, એટલું બધું પાણી, ત્યાં આખું પેલું ગટર જેવું એક આખો ખાડો પડી ગયો છે, ત્યાં જમવાનું બનાવે, ત્યાં મચ્છર હોય, જીવડા હોય, એવી જગ્યા પર જે જમવાનું બનાવે છે આવું જમવાનું પાછા બાળકો ખાય તો આ તો કેટલી બેદકારી કહેવાય. મેં તો પહેલાં તમને કીધું છે કે ઓફિસોમાં ના બેહો, સ્કૂલોની બધી ઓફિસોની વિઝિટ લો એવું મેં કહું છું જે તે વિભાગને, પણ હજી ઉજાગર નહીં થતા. બસ બેહી રહેવું છે, હો જાયગા, થઈ જશે, આવા જવાબો આપી દેતા હોય છે. એવા પદ અધિકારીને જવાબ આપી દેતા હશે તો સામાન્ય માણસોનું શું થાય? कमांड में है सर हॉस्टल, हाँ कमांड में और गुजारिया, इसको गुजारिया कैंपस बोलते हैं. हाँ इसमें 5 स्कूल हैं: मॉडल, हाँ मोंगरा, सेडीवासन, छोड़वानी, ये हमारे अराउंड 1700 बच्चे. ये सर 15 दिन के लिए माल आता है हमारे यहाँ. 15 दिन के बाद फिनिश हो जाता है. जो भी माल आता है 15 दिन के लिए आता है. उसके लिए मैंने कंपनी को बोला है, सारी चीज़ के लिए मैंने कंपनी को पहले से इन्फॉर्म कर रखा है मैंने. ये तो किसका है चावल? हाँ ये है सर, मैं इसको देख रहा हूँ. चल रहा था सर पहले, हैं? खिलाया था पहले, चल रहा था. कितना खिलाया? कितना थोड़ा कितना सा। गाड़ी आया था? थोड़ा सा ही आया था, तो थोड़ा. आपने नमक पिया ना, कौन सा छोड़ा था? वो तो सेंधा नमक था सर. हैं? सेंधा नमक. क्या करते उससे? ये व्रत वालों के लिए लेके आया था. हाँ तो फिर वो बच्चे मुंह घसेंगे उससे तो क्या होगा? कुछ होगा तो? और एक्सपायरी माल क्यों आप गोडाउन में क्यों रखते हो? रखना ही नहीं होता है सर मैंने कंपनी को इन्फॉर्म कर दिया है. 2022 से सर माल मैंने को- इसके लिए कंपनी को इन्फॉर्म कर दिया है, सो दैट अब रिटर्न और जाएगा. दूसरी चीज अब में भी रिटर्न के लिए कब दूसरी चीज में भी नहीं है एक्सपायरी. गाँव था उसमें भी एक्सपायरी नहीं है. मैं सर एक- कितनी चीज में एक्सपायरी वाला है? 3-4 आइटम है जिसमें एक्सपायरी है. जो हाँ? आपके क्या नाम है और आप क्या करते हो? सुपरवाइजर हूँ. हैं? सुपरवाइजर हूँ. कौन सी एजेंसी का ये खाना चल रहा है? युवराज कैटरिंग. युवराज कैटरिंग. क्या युवराज कैटरिंग? हो गया सर, काफ़ी टाइम हो गया इसको चलते हुए.